આજ તો મારા કપાસમાં ઉરિયા નાખવાનું હતું અને વાડીએ તો આવી ગયો તો મજૂર કપાસ ને હું તો આજ સવારમાં વાડી આવી ગયો એટલે ઉરિયાની થેલી ગાડીમાં જ નાખતો આવ્યો કારણ કે મારે કપાસમાં ઉરિયા નાખવાનું હતું. હું તો એકલો હતો એટલે ભાણુભાને બોલાવી દીધો. મેં હાલો ભાણુભા ઘડીક ઉરિયા નાખાવો ને હું એકલો કઈ નાખી. પછી ભાઈઓ તો આવીને ગયા ઉરિયાની થેલી ખોલી નાખી ને પછી મેં ભરી લીધું વાવણિયામાં ઉરિયા. ભાઈ તો મારી પેલા જ વાવણિયું ભાઈને વહી ગયો તો ને એ તો જો મહિનો તો નાખવા. ભાઈ કે હાલો મામા હવે જલ્દી કરો કે પછી વિડીયો બનાવી જો ને આપડે કઈ પૂરું થાય નાખવા માંડો ફટાફટ. પછી હું માંડ્યો ઉરિયા નાખવા સાઈડ. ઉરિયા નખાઈ ગયો એટલે પછી મારે માંડવીમાં હાથી આખવાનું હતું. પછી મેં જોડી દીધું હાથી. માંડવી 20 ની જારીએ છે એટલે 3 આયરું હાલે એવું તેખડું કરી નાખ્યું. પછી હાંજ પડી ગઈ એટલે હાથી હાલી ગયું આપણે. તો ભાઈઓ કે મામા મને તરસ લાગી છે કે લીંબુ શરબત બનાવો ને. મેં કીધું લીંબુ લેતો હોય એટલે ભાઈઓ ગયો લીંબુ લેવા. ફટાફટ ભાઈઓ તો લીંબુ લઈ લીધા 4-5 લીંબુ લાવીને કે લ્યો મામા બનાવી નાખો શરબત. પછી હું બેસી ગયો શરબત બનાવવા એક ટોપી લઈ. વાડીએ તો આપણે ચા જ જોઈ પણ આજ તો તડકો હતો એટલે મેં કીધું હાલો લીંબુ શરબત પી લે. પછી શરબત બની ગયો એટલે હું ભાઈ બે ઝાડો નીચે બેસીને આરામથી પી લીધો શરબત. મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય.